તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે વધુ 21 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા। ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓનું શોધીને પોલીસ દ્વારા પરત આપવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગતની કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। ડીસા ઉત્તર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કુલ 100 જેટલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે। આજે પણ ડીસા ઉત્તર પોલીસ દ્વારા 4,16,355 રૂપિયાના કુલ 21 જેટલા ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે। આમ તો પોલીસ પર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી, પોલીસ વારંવાર ધક્કા ખવડાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે, પરંતુ ડીસા ઉત્તર પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે। ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચોરી, લૂંટ, મારામારી સહિતના અનેક ગુનાના ભેદ ઉકેલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે લોકોની ખોવાયેલ કે ચોરી થયેલ વિવિધ વસ્તુઓ શોધી મૂળ માલિકોને પરત કરી છે। ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ નામથી પોલીસ દ્વારા આજે 21 જેટલા ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકોને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કુલ 4,16,355 ના કિંમતના કુલ 21 મોબાઈલ આજે મૂળ માલિકોને ઉત્તર પોલીસે પરત કર્યા હતા। આ કાર્યક્રમમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ જે.ડી. પરમાર સાથે પોલીસ કોન્સ્ટેબલ ઇમરાના મુહમ્મદ સાથે પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં ખોવાયેલ 21 જેટલા મોબાઈલ શોધી કુલ 4,16,355 ના મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યા હતા। જ્યારે મોબાઈલ માલિકોને પોતાના ખોવાયેલ મોબાઈલ મળી જતાં ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી ગણાવી પ્રશંસા કરી હતી।